Hi sir, make some video on trade cutoff score please. So 2024માં ટ્રેડ ઓક્યુપેશન્સે બૂમ પડાવી દીધેલી ઇન ટર્મ્સ ઓફ ગેટિંગ ઇન્વિટેશન્સ. એટલા સારામાં સારો પાથવે 2024નો કહેવાતો હોય તો દેટ વોઝ ટ્રેડ ઓક્યુપેશન. 2025માં ટ્રેન્ડ ચેન્જ. ઇન્સ્ટેડ ઓફ ટ્રેડ ઓક્યુપેશન આઈઆરસીસીએ ફોકસ કર્યું હેલ્થ કેરમાં, અને અત્યારે પણ જો એકાદ બે ડ્રોમાં હેલ્થ કેર આવે છે then it would be strategically બેસ્ટ ફોર યુ ગાઈઝ કે હેલ્થ કેરમાં એક્સપિરિયન્સ લો. બટ ઇફ ઇન કેસ ટ્રેડનો ડ્રો આવે છે, ઓલમોસ્ટ લાઈક એક ડ્રો આવ્યો ગયા વર્ષે, તો ગણવો ના ગણવો કોઈ ફરક નહીં પડતો બિકોઝ કુક વોઝ અ નોકઆઉટ વિચ વોઝ ધેર. બટ જો 2026માં ટ્રેડ ઓક્યુપેશનનો ડ્રો આવે છે તો પ્રોબેબલી ઇટ વુડ કમ અરાઉન્ડ 425 to 430. શેર ઇન કમેન્ટ, તમારે કમેન્ટમાં ડ્રોપ કરો તમારો અત્યારે ટ્રેડ ઓક્યુપેશનનો 1 year એક્સપિરિયન્સ જોડે કેટલો સીઆરએસ થાય છે. લેટ્સ સી આઈઆરસીસી આ વર્ષે શું વધારે ડિમાન્ડ મૂકે છે, જેની હેલ્થકેર છે, ટ્રેડ છે, સ્ટેમ ઓક્યુપેશન છે, મિડ મેનેજમેન્ટ CXO લેવલની પોઝિશન્સ છે, એના જે ડ્રોસ છે એ કરે છે કે શું કરે છે. બટ એવરીવન હુઝ ઇન કેનેડા should definitely strategize their immigration goals so that આપણે સ્ટ્રગલ ના કરવી પડે.